ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરાયું, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો ભાવનગરમાં સર્ટી હોસ્પિટલમાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ। અહીં હોસ્પિટલમાં દાખલ દર્દીઓના જીવ જોખમમાં મુકાયા। તો દર્દી વોર્ડમાં ફાયરની મોકડ્રીલ યોજાતા દર્દીઓ પરેશાન થયા। દર્દીઓના વોર્ડની પાસે જ મોકડ્રીલ કરાતા સફોકેશન વધ્યું હતું, જેના લીધે દર્દીઓ હેરાન પરેશાન થયા। દર્દી વોર્ડ પાસે જ મોકડ્રીલ કરતા વોર્ડમાં પણ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો ફાયરે પોતાની કામગીરી બતાવવા માટે દર્દીઓના જીવ જોખમમાં મૂક્યા હોવાની વિગતો સામે આવી રહી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તો જી હિરેન, અત્યારે સર્ટી હોસ્પિટલમાં જેવી રીતે મોકડ્રીલ યોજાય તો સફોકેશનના કારણે કોઈ દર્દી હેરાન પરેશાન થઈ રહ્યું છે, તો તેના માટે જવાબદાર કોણ? જી જીનલ, ચોક્કસ જણાવી દઉં તો ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા રાત્રે સમય દરમિયાન જે મોકડ્રીલ રાખવામાં આવી તેની અંદર જે દર્દીના વોર્ડ નજીક જ જે આગ લગાડીને મોકડ્રીલ કરવામાં આવી હતી, જેને લઈને જે ધુમાડો હતો તે વોર્ડની અંદર ફેલાવાનો હતો અને જે દર્દી દાખલ હતા તેમની આંખોમાં બળતરા તેમજ ધુમાડાને લઈને સફોકેશનની તકલીફ તો ઊભી થઈ હતી। બીજી તરફ વાત કરવી તો જે રીતના સર્ટી હોસ્પિટલની અંદર ફાયર વિભાગ દ્વારા આ રીતના મોકડ્રીલ રાખવામાં આવતી હોય છે, ત્યારે કોઈ ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હાજર નથી હોતા અને જે મોકડ્રીલ આજે યોજવામાં આવી તેમાં અનેક દર્દીઓ હતા, તેના જીવ જોખમમાં મુકવાના હતા। હાલ સવાલ એ છે કે જો આ દર્દીને કોઈ પણ જાતની તકલીફ વધે તો તેનો જવાબદાર કોણ રહેશે, ત્યારે હોસ્પિટલ પ્રશાસન આ અંગે જવાબ દેવા પણ તૈયાર નથી। જી, વિભાગની ટીમે પોતાની કામગીરી બતાવવા માટે દર્દીઓના જીવ જોખમમાં મૂક્યા છે, તો હિરેન કેટલું યોગ્ય છે? જી, ચોક્કસ જણાવી દઉં કે જે રીતના કોઈ પણ મોકડ્રીલ યોજાતી હોય છે તેના જે નિયમો હોય છે તેને વિરુદ્ધની અંદર જો કાર્યવાહી થતી હોય છે તો ચોક્કસપણે જે આ કર્મચારીઓ છે તેની વિરુદ્ધમાં જે પગલાં લેવા જરૂરી છે। કારણ કે આગના જે બનાવ છે તે બનતા હોય છે ત્યારે જે સૌપ્રથમ જે દર્દીઓને રિફેર કરવાની પણ મોકડ્રીલની અંદર ટ્રેનિંગ દેવામાં આવતી હોય છે, ત્યારે જે મોકડ્રીલ યોજી છે માત્ર આગ ઓલવવા માટે, પરંતુ જે દર્દી છે તેને રિપેર કરો કે દર્દીને જે ધુમાડો નીકળતો હોય છે મોકડ્રીલના, તેના સફોકેશનને લઈને અનેક દર્દીઓ પરેશાન થયા હતા। અનેક દર્દીઓ મોઢે રૂમાલ પણ બાંધ્યા હતા, જેની આંખમાં પણ બળતરા થઈ હતી, પરંતુ હોસ્પિટલ પ્રશાસન આજે મોટી બેદરકારી દાખવી છે। તેને લઈને ચોક્કસ કહી શકાય કે મોકડ્રીલની પાછળ જે કર્મચારીઓ છે તેને પોતાના માત્ર કામગીરી દેખાવા અને ફોટો સેશન કરવા માટે આ મોકડ્રીલ રોજતા હોય છે, ત્યારે ખરેખરની જે નિયમ અનુસારની મોકડ્રીલ થવી જોઈએ તેની વિરુદ્ધમાં કામગીરી જે છે તે સામે આવી છે। હાલ જોવાનું રહ્યું કે હોસ્પિટલ પ્રશાસન અને ભાવનગર ફાયર વિભાગ છે આવી મોકડ્રીલ વિરુદ્ધમાં કામગીરી કરશે કે નહીં। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ભાવનગરમાં સર્ટી હોસ્પિટલમાં ફાયર વિભાગની આ બેદરકારી સામે આવી રહી છે કે તેમને પોતાની કામગીરી બતાવવા માટે દર્દીઓના જીવ જોખમમાં મૂક્યા છે।